મારું નામ કલ્પેશ છે અને હું રાજકોટમાં રહું છું. મારા લગ્ન થઈ ગયા છે અને મારે એક બાબો છે. મારી ઉંમર 32 વર્ષની છે. હું મારા કાકા કાકી સાથે રહું છું. મારા કાકીની ઉંમર 40 વર્ષની છે. તેને કોઈ સંતાન નથી અને મારા કાકા વિદેશમાં નોકરી કરે છે. અમારે 2 રૂમ છે. એક રૂમમાં મારો પરિવાર રહે છે અને બીજા રૂમમાં કાકી રહે છે. એક દિવસ એવું બન્યું કે મારી પત્ની બચ્ચાને લઈને પોતાના પિયરમાં થોડા દિવસ માટે રહેવા માટે ગઈ. ઘરમાં હું અને મારા કાકી હતા. 1-2 દિવસ તો એમ જ પસાર થઈ ગયા. હું સવારે ઓફિસે જતો અને સાંજે કાકી સાથે જમીને થોડીવાર ટીવી જોતો અને પછી મારા રૂમમાં જઈને આરામથી સૂઈ જતો. એક દિવસ જમતા જમતા મારી નજર કાકીની દૂધની તપેલી ઉપર ગઈ, પરંતુ કાકીએ તેને છુપાવવાની કોશિશ ન કરી. એટલા માટે મને દૂધ પીવાની ઈચ્છા થઈ ગઈ. જમ્યા પછી હું મારા રૂમમાં જઈને ફોન ઉપર બેવફાના ગીતો સાંભળવા લાગ્યા. તમે પણ તે ગીત સાંભળ્યું હશે કે ઉપર આભને નીચે ધરતી, જિંદગી કરી મારી તે રજવતી. મોડી રાત થઈ હતી. મને નીંદર આવતી ન હતી એટલે હું કાકીના રૂમમાં જઈને ટીવી જોવા લાગ્યો. થોડી વાર પછી કાકી પણ નીંદરમાંથી જાગી ગયા અને તે પણ ટીવી જોવા લાગ્યા. તો મેં કહ્યું, કેમ કાકી, નીંદર નથી આવતી? તો તેણે કહ્યું, ના, આજે નીંદર નથી આવતી. મેં કાકીને ફરી કહ્યું કે કાકી, હું તમને એક વાત કહેવા માંગુ છું. તો કાકીએ કહ્યું, હા બોલ ને દીકરા. મેં વાત ફેરવતા કહ્યું કે કાંઈ નહીં. તો મારા કાકી કહેવા લાગ્યા કે અરે બોલ તો ખરો, શું થઈ ગયું? મેં કાકીને કહ્યું કે ના કાકી, રહેવા દો, તમે કોઈને બતાવી દેશો. તો મારા કાકી કહેવા લાગ્યા કે તું શું કહેવા માંગે છે અને આટલો બધો ડરે છે કેમ? જે હોય તે મને કહી દે. મેં કહ્યું, ઠીક છે, પણ તમે મને વચન આપો કે તમે કોઈને બતાવશો નહીં અને હું જે કહું તે મને આપશો. કાકી કહેવા લાગી, જો તારે કહેવું હોય તો કહે, નહીતર હું છુવા જાઉં છું. હું તેની પાસે જઈને બેઠો અને તેનો હાથ મારા હાથમાં લઈને કહેવા લાગ્યો કે કાકી, હું તમને ખૂબ જ પસંદ કરું છું અને હું આજે તમારી સાથે મન મૂકીને વાતો અને આનંદ કરવા માંગુ છું. કાકીએ કહ્યું, તું શું બોલે છો? તેનું તને ભાન છે? તારું મગજ તો ઠેકાણે છે ને? મેં કહ્યું, હા કાકી, પણ હું શું કરું? હું તમને ખૂબ જ પસંદ કરું છું. અને મેં કાકીને મારી બાહોમાં લઈ લીધા અને તેને વહાલ કરવા લાગ્યો. કાકીએ કહ્યું, આ ઠીક નથી. મેં કાકીને કહ્યું, આ કંઈ ગલત પણ નથી અને તમને ખૂબ જ આનંદ આવશે. હું તેને બકી કરવા લાગ્યો. તે આંખો બંધ કરીને ઊભા હતા. જ્યારે મેં દૂધની તપેલી ઉપર હાથ મૂક્યો તો તે કહેવા લાગ્યા કે આ બધું ઠીક નથી થઈ રહ્યું. તે દૂર જતા રહ્યા એટલે હું તેની માફી માંગવા લાગ્યો, પરંતુ તે મારી સાથે વાત કરતા નહોતા. પછી અમે બંને પોતપોતાના રૂમમાં જતા રહ્યા. સવારે તેની સાથે મેં વાત પણ ન કરી અને હું મારી ઓફિસે જતો રહ્યો. 2 દિવસ એમ જ જતા રહ્યા. 2 દિવસ પછી ફરીવાર હું હિંમત કરીને તેની પાસે ગયો અને હું તેની બાજુમાં બેસીને વાતો કરવા લાગ્યો. કાકી કહેવા લાગ્યા કે બોલ દીકરા, આજે એટલી રાત થઈ ચૂકી છે છતાં તું કેમ જાગે છે? તો મેં કહ્યું, મને નીંદર નથી આવી રહી એટલે હું તમારી સાથે વાતો કરવા માટે આવ્યો છું. તો કાકી કહેવા લાગ્યા કે મને છાતીમાં ખૂબ જ દુખે છે. તો મેં કહ્યું, પરંતુ આનંદ તો આવે છે ને? કાકીએ કહ્યું, હવે બસ કર. તો મેં કહ્યું, કાકી, મારા કાકા કામને લીધે વિદેશ ગયા છે. શું તમને નથી લાગતું કે તમારે પણ થોડોક આનંદની જરૂર છે? તો તે કહેવા લાગ્યા કે મારે આનંદની જરૂર છે, પણ આ રસ્તો બરાબર નથી. મિત્રો, ત્યારથી લઈને અત્યાર સુધી અમારી વચ્ચે વધારે કંઈ પણ વાત થઈ નથી. મને પણ ખબર છે કે મારા કાકી એકલવાયુ જીવન જીવે છે અને રોજ પોતાની ઈચ્છાઓને મારી નાખે છે અને તે મનમાં ને મનમાં ખૂબ જ ઉદાસ રહે છે. અમારા બંનેનો સંબંધ એક અજાણી ડોરથી બંધાયેલો છે. તે મારી સાથે ખુલ્લા મનથી આગળ વધવાના શા કારણે ડરે છે, મને સમજાતું નથી. મારી જગ્યાએ જો તમે હોત તો તમે શું કરત? તેનો જવાબ કોમેન્ટ કરીને આપજો. હું જે કરું છું તે બરાબર છે કે મારા કાકી જે મારી સાથે કરી રહ્યા તે બરાબર છે? હું તમારા જવાબની રાહ જોઈશ. તો પ્લીઝ મિત્રો, મને રસ્તો જરૂર બતાવજો.
ફરી મળશું આવતીકાલે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.